ભારતના રાષ્ટ્રપતિનું સત્તાવાર નિવાસસ્થાન શું કહેવાય? જવાબ બી, રાષ્ટ્રપતિ ભવન. ગુજરાતનું રાજ્ય પ્રાણી કયું છે? જવાબ એ, સિંહ. સ્ટેચ્યુ ઓફ યુનિટી ક્યાં આવેલું છે? જવાબ બી, કેવડિયા. મિત્રો, તમે કેવડિયા ગયા છો કે નહીં, તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. વિશ્વનો સૌથી મોટો મહાસાગર કયો છે? જવાબ સી, પ્રશાંત મહાસાગર. ભારતનું રાષ્ટ્રીય વૃક્ષ કયું છે? જવાબ એ, વટવૃક્ષ. ગુજરાતમાં સોમનાથ મંદિર ક્યાં આવેલું છે? જવાબ બી, ગીર સોમનાથ. ભારતની સંસદમાં કેટલા ગૃહો છે? જવાબ બી, 2. ગુજરાતનો રાજ્ય નૃત્ય કયો છે? જવાબ એ, ગરબા. ભારતનું રાષ્ટ્રીય ફળ કયું છે? જવાબ બી, આમ. ગુજરાતમાં કચ્છનું રણ કયા જિલ્લામાં આવેલું છે? જવાબ એ, કચ્છ. મહાત્મા ગાંધીનો જન્મ ક્યાં થયો હતો? જવાબ એ, પોરબંદર. 1857ની ક્રાંતિને શું કહેવામાં આવે છે? જવાબ એ, પ્રથમ સ્વતંત્ર સંગ્રામ. તો મિત્રો, 1857ની ક્રાંતિમાં સૌથી પહેલા કોણ શહીદ થયું હતું તે કોમેન્ટ બોક્સમાં જણાવો. દાંડી કૂચ ક્યારે થઈ? 1930માં. ભારત છોડો આંદોલન ક્યારે થયું? 1942માં. ચંપારણ સત્યાગ્રહ કોણે શરૂ કર્યો? બી, મહાત્મા ગાંધી. ભારતનું બંધારણ કોણે બનાવ્યું? એ, સંવિધાન સભા. ભારતનો પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા? એ, રાજેન્દ્ર પ્રસાદ. ભારતનો રાષ્ટ્રીય ધ્વજ કોણે ડિઝાઇન કર્યો? એ, પિંગલી વેકૈયા. તો મિત્રો, કઈ સાલમાં રાષ્ટ્રધ્વજની ડિઝાઇન થઈ તે કોમેન્ટ બોક્સમાં જણાવજો. ભારતીય બંધારણમાં કેટલા મૂળભૂત અધિકારો છે? 6. લોકસભાની મહત્તમ સભ્ય સંખ્યા કેટલી છે? 545. 25 × 4 બરાબર. બી, જો આમાં ગુણાકાર કરવાનો હતો. 25 ચોક 100. 100 ભાગ્યા 5. 2 પંચું 10. જવાબ આવશે 20. 15 + 35. જવાબ 50. 9 × 9. જવાબ બી, 81. 81. 144નું વર્ગમૂળ શું છે? સી, 12. 36 ભાગ્યા 6. 36. 6. ભારતનું રાષ્ટ્રીય પક્ષી કયું છે? જવાબ બી, મોર. સફેદ ક્રાંતિ કોના સાથે સંબંધિત છે? એ, દૂધ ઉત્પાદન. ગુજરાતનું પ્રખ્યાત સૂર્ય મંદિર ક્યાં આવેલું છે? બી, મોઢેરા. 50 + 25 બરાબર. કેટલા? 2 75. ગુજરાતનું રાજ્ય વૃક્ષ કયું છે? વટવૃક્ષ. ભારતનો રાષ્ટ્રીય ખેલ કયો માનવામાં આવે છે? હોકી. નર્મદા નદી કયા સમુદ્રમાં મળે છે? અરબી સમુદ્ર. 12 × 8. 96. સ્વચ્છ ભારત અભિયાન ક્યારે શરૂ થયું? બી, 2014થી. આપણા મોદી સરકાર દ્વારા ચાલુ કરવામાં આવ્યું. તેને પ્રોત્સાહન આપવામાં આવ્યું. ગુજરાતમાં રણ ઉત્સવ કયા જિલ્લામાં થાય છે? કચ્છ જિલ્લો.
81નું વર્ગમૂળ શું છે? સી 9. ભારતનું રાષ્ટ્રીય ફૂલ કયું છે? કમળ. ગુજરાતમાં દ્વારકાધીશ મંદિર ક્યાં આવેલું છે? દ્વારકા. 75/5. જવાબ આવશે સી 15. તો મિત્રો, આવા ટેસ્ટ માટે કોન્સ્ટેબલની મોક ટેસ્ટ માટે તમે આ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને શેર કરો અને પૂરો વિડીયો જુઓ અને આ વિડીયોને લાઈક પણ કરો. જય હિન્દ.